નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અધિકાર કાયદાની। કેમ કે માહિતી અધિકાર કાયદાથી તમે ગમે તે જગ્યાએ કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર કે કોઈપણ જગ્યાએ માહિતી માગી શકો છો। છેક ગ્રામ પંચાયતથી કરી અને કોઈપણ હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી કોઈપણ બીજો ડિપાર્ટમેન્ટ હોય કે કોઈપણ વિભાગ હોય, એની અંદર તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ એક્ટ અધિનિયમ 2005 અંતર્ગત તમે માહિતી માગી શકો છો। અને માહિતી માગવા માટે તમારે પહેલાં તો એવું નહીં કે નમૂનો તૈયાર જ કરવો પડે, તમે જાતે પણ તમારી રીતે 6 અક્ષરોમાં કોરા પેજની અંદર તમે પોતાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો, ફોન નંબર અને જ્યાં તમારે આરટીઆઈ કરવાની છે તેનું સરનામું, જે હોય તે, જે પણ કચેરી હોય તેનો તાલુકો, જિલ્લો અને અધિકારીનું નામ, અને તમારે આરટીઆઈ એક્ટ અધિનિયમ 2005 અંતર્ગત માહિતી માગું છું તેવું લખવાનું છે। અને તમારી જે મુદ્દાની માહિતી છે એ મુદ્દા લખવાના છે। તમારે જે જોઈએ છે, ધારો કે તમે કેટલું ટેન્ડર પાસ થયું છે, અથવા તો કે કેટલી ગ્રાન્ટ આવી છે, ક્યાં વપરાણી છે, કયા કયા કામો કરવામાં આવ્યા છે, અને જાહેર માહિતી અધિકારના અધિનિયમ પ્રમાણે કયા કયા બોર્ડ મારવામાં આવ્યા છે, એ બધી જ તમે માહિતી તમે કોરા પેજની અંદર લખી અને જે પણ ડિપાર્ટમેન્ટમાં માહિતી માગવાની હોય છે ત્યાં મોકલવાની હોય છે, અથવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો। અને જ્યાં પણ માહિતી માગો છો ત્યાં 20 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાવવાની હોય છે। એ ના લગાવો તો તમે રોકડ રકમ પણ આપી શકો છો। એ પણ ના કરવું હોય તો સ્ટેમ્પ પણ લગાવી શકો છો। એટલા માટે તમે રૂબરૂ જઈને પણ માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકો છો। એટલા માટે માહિતી તમે માગી શકો છો, ને માહિતી માગવી એ તમારો અધિકાર છે। કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ પણ સમિતિ હોય, તેની તમે માહિતી માગી શકો છો। શું કામગીરી કરે છે, કેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા છે, કેટલા કામો કરવામાં આવ્યા છે, કયું કામ કઈ જગ્યાએ થયું છે, કેટલી ગ્રાન્ટ આવી છે અને કેટલી ગ્રાન્ટ પડી છે, કેટલી ગ્રાન્ટ ક્યાં વપરાય છે, આ બધી જ માહિતી તમે આરટીઆઈની અંદર માગી શકો છો। અને આરટીઆઈની અંદર તમારે શું માગવું છે તે મુદ્દા તમે 5 માગી શકો છો। 5 મુદ્દાની માહિતી મળ્યા પછી તમે ફરીવાર તમને અસંતોષ હોય તો ફરી પણ તમે માહિતી માગી શકો છો। માહિતી તમે માગો છો 30 દિવસની અંદર કોઈ પણ વિભાગને માહિતી પૂરી કરવાની હોય છે। અને માહિતી માગ્યા પછી તમારે અપીલ દાખલ કરવાની હોય છે। અપીલ દાખલ કર્યા પછી તમે જે પણ વિભાગમાં તમે અપીલ કરો છો, જ્યાં માહિતી, ધારો કે ગ્રામ પંચાયતની અંદર તમે માહિતી માગી છે તો તાલુકા વિકાસ અધિકારી પાસે અપીલ આવે, અથવા રેશન કાર્ડ વિભાગમાં માહિતી માગી છે કે અન્નપૂર્ણા વિભાગમાં માહિતી માગી છે તો મામલતદાર પાસે આવે। એમ જે પણ ડિપાર્ટમેન્ટમાં તમે માહિતી માગો છો એ પ્રમાણે અલગ અલગ માહિતી વિભાગની અંદર માગવાની હોય છે। અપીલ પણ અલગ અલગ જગ્યાએ આવતી હોય છે। ધારો કે તમે તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માગો છો તો જિલ્લા વિકાસ અધિકારીને અપીલ કરવાની હોય છે। એમ જે પ્રમાણે તમે માહિતી માગતા હોય છો એ પ્રમાણે અલગ અલગ વિભાગમાં અપીલ કરવાની હોય છે। એટલે માહિતી અધિકારનો અધિનિયમનો તમે ઉપયોગ કરી શકો છો અને જાગૃત નાગરિક તરીકે તમે
કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર માહિતી માગી શકો છો અને 30 દિવસમાં માહિતી આપવી એ એમની ફરજ છે અને માહિતી ન આપે તો 45 દિવસની અંદર તમે બીજી અપીલ પણ દાખલ કરી શકો છો અને બીજી અપીલ દાખલ કરવા માટે આયોગની અંદર જવાનું હોય છે. પ્રથમ અપીલ છે કે 30 દિવસ થઈ જાય પછી તમે પ્રથમ અપીલ દાખલ કરી શકો છો જે તે ડિપાર્ટમેન્ટની અંદર અને બીજી જ્યારે પ્રથમ અપીલની અંદર જવાબ ન મળે તો તમે બીજી અપીલ આયોગની અંદર પણ દાખલ કરી શકો છો અને આયોગમાં ના જવું હોય તો કોર્ટની અંદર પણ તમે જઈ શકો છો. કોઈ પણ બંનેમાંથી એક જ ડિપાર્ટમેન્ટમાં તમે બીજી અપીલમાં જઈ શકો છો. જો કોર્ટમાં જઈ શકો છો અને આયોગમાં જઈ શકો છો. આયોગમાં જવું હોય તો કોર્ટમાં ના જઈ શકો અને કોર્ટમાં જવું હોય તો આયોગમાં ના જઈ શકો. આ બંનેમાંથી એકનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે તમે માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરો અને માહિતીને સરસ મુદ્દાની અંદર લખો, રજૂઆત સુંદર મજાની કરો, જેથી કરીને તમે ગામની અંદર જે વિકાસના કામો થાય છે, જે કામોની અંદર ગ્રાન્ટ વપરાય છે, કેટલી ગ્રાન્ટ વપરાણી છે, કેટલી ગ્રાન્ટ આવી છે એ તમે જાણી શકો છો. કે કોઈ કામ ટેન્ડર દ્વારા કરવામાં આવ્યું તો પણ તમે જાણી શકો છો. કોને આપવામાં આવ્યું છે તે પણ જાણી શકો છો અને વિકાસના કામોની અંદર કઈ કઈ ગ્રાન્ટ ક્યાંથી આવી છે તે પણ તમે જાણી શકો છો. એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી એટલે કે આરટીઆઈનો તમે ઉપયોગ કરી શકો છો. માહિતી માગી શકો છો. માહિતી માગવી એ તમારો અધિકાર છે. એટલા માટે કોઈથી ડરવાની જરૂર નથી. કોઈ તમને કદાચ માહિતી માગોને ડરાવે, ધમકાવે તો તેનું કોલ રેકોર્ડિંગ રાખવું અથવા તો રૂબરૂ ગયા હોય આપવા તો તેનો ફોટો વિડીયો એ પણ જરૂરિયાત છે રાખવું. એટલે આપણે જે પ્રકારના કામો કરીએ છીએ એ કામો ગ્રામ પંચાયત કરતી હોય અથવા તો કે તાલુકામાંથી કોઈ તકલીફ હોય કે જિલ્લામાંથી તકલીફ હોય તો દરેક જગ્યાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરો. જાગૃત નાગરિક બનો અને દેશની અંદર સહભાગી બનો. એટલા માટે માહિતી આપી છે. કોઈપણને માહિતીની જરૂર હોય તો તમે સંપર્ક કરી શકો છો અને યુટ્યુબની અંદર પણ વિડીયો અમે નાખતા હોઈએ છીએ જે અલગ અલગ જે કામો હોય છે એના અનુસંધાને. તો અમારી યુટ્યુબ ચેનલની પણ વિઝિટ લઈ શકો છો અને વિડીયોના માધ્યમ થકી તમે ખુદના પ્રતિભાવ પણ જણાવજો તેવી આશા રાખું છું. વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.